નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્રોનું ફરીથી સ્વાગત છે। સિસ્ટમની મજબૂત ઘાતનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે અને અનેક રાજ્યની અંદર આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતાની સાથે ભયંકર મેઘતાંડવ વરસતું જોવા મળવાનું છે। ઠેર ઠેર વિસ્તારોની અંદર કમોસમી વરસાદ માવઠા રૂપી ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે કાશ્મીરના વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો આમ ઉત્તરીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમની ઘાતના મજબૂત પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આમ ઉત્તરીય ભારતના કાશ્મીરના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીના તટીય વિસ્તારો જેમાં ભુવનેશ્વરના પંથકથી વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી ઈરાન, અફઘાનિસ્તાન ને પાકિસ્તાનના વિસ્તારોમાંથી બદલાઈ રહેલી તોફાની પવનની દિશાને લઈને પણ ગુજરાતની અંદર હવામાનની અંદર સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર પણ હાઈ પ્રેશર સિસ્ટમની મજબૂત ઘાતનો ઘેરાવો અત્યારે તીવ્ર બનીને ભયંકર અસરો દર્શાવતો હોય તેમ ગુજરાતમાં સિસ્ટમનું જોર વધારી રહેલો હાઈ પ્રેશરનો મજબૂત ઘેરાવો જોવા મળી રહ્યો છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં અત્યારે તોફાની પવનોની તીવ્રતાની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે। મજબૂતથી લઈને તોફાની અને ખુખાર નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે, જેની ગતિવિધિઓને લઈને બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર સાથે સાથે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લો પ્રેશર અને દરિયાની અંદર અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું મજબૂત દબાણ બનીને અત્યારે ગુજરાત તરફ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રિથી લઈને આવનાર 2 થી 3 દિવસમાં ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે અને આગાહીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો, કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે, જેમાં એક તરફ રાજ્યની અંદર ગરમી પડતી જોવા મળશે તો બીજી તરફ વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન હળવી ઠંડીનો અહેસાસ પણ ગુજરાતમાં થતું જોવા મળવાનું છે અને હાઈ પ્રેશરના સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં સતત તીવ્ર દબાણ અને ભયંકર જોર વધતું હોય તેમ ગુજરાત ઉપર સિસ્ટમની તીવ્ર ગતિવિધિ આજની રાત્રિથી વધતી જોવા મળવાની છે। આમ નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમોની અસરો વધતી હોવાને લઈને ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર પણ વધઘટ થતી જોવા મળી રહી છે। પવનની તીવ્રતા ગુજરાતમાં અત્યારે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળી રહ્યો છે। ઓમાનના વિસ્તારોથી અફઘાનિસ્તાન ને પાકિસ્તાનનો વિસ્તાર, બંગાળની ખાડીને અરબ સાગરના વિસ્તારોમાંથી પવનની તીવ્રતા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના હવામાનમાં આજની રાત્રિથી મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને હવામાનની અંદર આવી રહેલા મોટા બદલાવને લઈને ગુજરાતમાં માવઠા રૂપી નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે ગુજરાતના વાતાવરણની અંદર ભેજયુક્ત હવામાન આગામી 3 દિવસોની અંદર જોવા મળી શકે છે તો રાજ્યની અંદર બપોર દરમિયાન હળવી ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે। આમ રાજ્યની અંદર ઠંડી
ઉનાળાની સાથે સાથે ચોમાસું આવતું હોય તેમ માવઠારૂપી હળવા ઝાપટા પડવાને લઈને પણ ગુજરાત માટે પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે વાદળોના મજબૂત ઝુંડનો ઘેરાવો દક્ષિણીય ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાંથી પોતાની દિશાઓ બદલીને ગુજરાત તરફ વાદળોના ઝુંડ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને વાદળોના ઝુંડની ગતિવિધિઓને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર હાઈ પ્રેશર સિસ્ટમને લઈને વિઝિબિલિટીની અંદર પણ મોટા પ્રમાણમાં વધઘટ થતી જોવા મળી રહી છે. સાથોસાથ અત્યારે ટેમ્પરેચરની અંદર પણ વધારો થતો હોય તેમ રાજ્યની અંદર અત્યારે 41 ડિગ્રીથી લઈને 40 ડિગ્રીને ઠેર ઠેર વિસ્તારોમાં 42 ડિગ્રી આમ ભયંકર ગરમીની સાથે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં ઉનાળો ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. રાજ્યની અંદર ગરમીનો અહેસાસ પણ હવેથી વધતો જોવા મળવાનો છે. સાથે સાથે આવી રહેલા પલટાવને લઈને આજની રાત્રિ દરમિયાન ટેમ્પરેચરમાં મોટા વધઘટ સાથે ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતમાં 22 ડિગ્રીથી 25 ડિગ્રીને અમુક વિસ્તારોમાં 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રિ દરમિયાન જોવા મળવાનું છે અને નવી આગાહીના પગલે ગુજરાત ઉપરથી પસાર થતી સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇન પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અસરો દર્શાવતી જોવા મળવાની છે. હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાઈને અત્યારે ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને આમ સિસ્ટમના વધી રહેલા જોરના પગલે સંપૂર્ણ કચ્છના હવામાનમાં એકાએક મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને પલટાવની અત્યારે હલચલ વધતી હોવાની સાથે રાપર, ગાંધીધામ, ખાવડ, બાડેલી, માંડવી, નળિયા અને લખપતના કચ્છના સંપૂર્ણ વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવની સાથે એક તરફ રાત્રિ દરમિયાન ઠંડી વધતી જોવા મળશે તો ગરમીનું પ્રમાણ પણ બપોર દરમિયાન કચ્છના વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે અને હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ કચ્છના હવામાનની અંદર વાદળ છવાયાની સાથે માવઠાનું હળવું સંકટ પણ કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર જોર દર્શાવતું જોવા મળવાનું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ નજર કરીએ તો દરિયામાંથી આવતો તોફાની પવન સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસરોને લઈને મોરબીનો વિસ્તાર, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ અને બોટાદના ક્ષેત્રોની અંદર ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે. જામનગર, સલાયા, ભાનવડ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢના પંથકોની અંદર પણ આજની રાત્રિથી મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આમ સૌરાષ્ટ્રના હવામાનમાં 25 ડિગ્રીથી 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે અને દરિયામાંથી આવતા ભેજયુક્ત અને ઠંડા પવનોની ગતિવિધિઓને લઈને ગુજરાતમાં ફરીથી વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે અને જેને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે. તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરીએ તો દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે જેને લઈને દક્ષિણીય ગુજરાતની અંદર જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના વિસ્તારોની અંદર દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચ, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. વ્યારા, બારડોલી, નવસારીના ક્ષેત્રોથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારો, તેવી જ રીતે બિલીમોરા, વલસાડના વિસ્તારથી વનસાડા, આહવા, સાપુતારા, વાપીના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે દક્ષિણીય ગુજરાતના લીલાછમને સદાબહાર જંગલોવાળા વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી ભેજના પવનની અંદર વધારો થતો જોવા મળી શકે છે અને તોફાની પવનોની તીવ્રતાની સાથે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મજબૂત સ્ટ્રફ લાઇનનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને મજબૂત સ્ટ્રફ લાઇનના પટ્ટાને લઈને અત્યારે ગોધરાના વિસ્તારથી લઈને દાહોદના ક્ષેત્રોમાં, છોટા ઉદેપુરના વિસ્તારથી લુણાવાડા, બોડેલીના ક્ષેત્રોથી લઈને વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ
હળવી ગરમી વધતી જોવા મળશે અને સાથે સાથે આવનાર 5 દિવસની અંદર કંઈક ઉથલ-પાથલ થવાની સાથે હવામાનની અંદર મોટા પલટાઓ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે જોર દર્શાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં હવામાનની અંદર ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે ઉત્તરીય ગુજરાતની અંદર મહેસાણા, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, રાધનપુરના વિસ્તારથી થરાદના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા ઉત્તરીય ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ઓચિંતાના પલટાવની સાથે હવામાન બદલાતું જોવા મળવાનું છે। આમ ગુજરાત ઉપર અત્યારે એક હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। તો પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર ધાનબડ અને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી અંતશઃ અમુક ભાગોની અંદર લો પ્રેશરનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનો એક મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં અનેક પ્રકારના હાઈ પ્રેશર અને લો પ્રેશરના ઘેરાવા બનીને હવે ભારત દેશ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। આમ દેશની અંદર આજથી લઈને આવનાર 3 દિવસની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ દેશ ઉપર મંડરાતું જોવા મળી શકે છે।